હમણાં થોડા મહિનાઓ પહેલાં જ રથયાત્રાનો ઉત્સવ ગયો. એ રથયાત્રાના ઉત્સવમાં સત્યમિત્રાનંદ ગિરિજી પધાર્યા હતા. સત્યમિત્રાનંદ ગિરિજી ભારતના એક એવા મહાન સંન્યાસી છે કે જેમણે 27 વર્ષની ઉંમરે શંકરાચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. શંકરાચાર્યના પદ પર 27 વર્ષની ઉંમરે પોતે આરૂઢ થયા હતા અને 37 વર્ષની ઉંમરે એમણે સામેથી શંકરાચાર્ય પદનો ત્યાગ કર્યો હતો. કારણ કે શંકરાચાર્ય પદની અંદર કેટલીક મર્યાદાઓ હોય છે. તમે પરદેશ ન જઈ શકો, તમે વાહનમાં ન બેસી શકો, આ જહાજમાં કે પ્લેનમાં, એ બધું એમણે દરિયો ન ઓળંગી શકો, એ બધા બંધનો એમને નહોતા જોતા. એમને હિન્દુ ધર્મનું પ્રવર્તન કરવું હતું, એટલે એમણે પોતે મર્યાદા ન સ્વીકારી. પણ દેશ પરદેશની અંદર એમણે પોતે ખૂબ સત્સંગનું, સંસ્કૃતિનું, સંસ્કારનું કામ કરેલું છે. ત્યાં હરિદ્વારમાં મોટું જ ભારત માતા મંદિર છે, એનું સંચાલન પણ તેઓ કરે છે. એમને થોડા મહિનાઓ પહેલાં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો. એ એવોર્ડ લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા હતા. સ્વામીશ્રીની પાસે આવીને એમણે કીધું કે સ્વામી, મને રાષ્ટ્રપતિએ પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો, પણ હું તો એમ માનું છું જ્યારે તમારા હાથે તમે મને એવોર્ડ આપશો ને ત્યારે હું પદ્મભૂષણ થયો. એમ કરીને બાપાના હાથે એમણે પદ્મભૂષણ સ્વીકાર કર્યો. પછી એમણે સભાની અંદર વાત કરી. એમણે કીધું કે હું આમ તો રામચંદ્ર ભગવાનનો ઉપાસક છું અને મારા ઈષ્ટદેવ રામચંદ્ર છે, એટલે મારું પ્રિય સ્થાન અયોધ્યા છે. પરંતુ આજે પ્રમુખ સ્વામી મહારાજની અંદર હું સાક્ષાત રામચંદ્ર ભગવાનના દર્શન કરું છું અને સારંગપુર મારા માટે અયોધ્યા છે. આ કોણ બોલે છે? 85 વર્ષની ઉંમર છે સત્યમિત્રાનંદ ગિરિજીની અને પોતે આટલા માન્ય એવા સંન્યાસી છે. પોતે મહામંડલેશ્વર છે. એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના તો છે જ નહીં, પણ એના હૃદય ઉપર જે સ્વામીશ્રીની દિવ્યતાની છાપ એ જોઈએ ત્યારે આપણને લાગે કે આ લોકનું આકર્ષણ નથી, આ કોઈક પારલૌકિક આકર્ષણ છે. અને એક વસ્તુનો તો આપણે બધાએ અનુભવ કર્યો, ડૉક્ટર અબ્દુલ કલામનું આકર્ષણ. મુસ્લિમ છે, વૈજ્ઞાનિક છે, ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ છે, ગુજરાતી જાણતા નથી, અને આ બધું જ વિપરીત છે. સ્વામીશ્રી પોતે એક હિન્દુ ધર્મગુરુ છે. કંઈ ભણેલા નથી, 6 ચોપડીથી આગળ સ્વામીનો અભ્યાસ નથી, અને છતાં પણ એ કલામ સાહેબ સ્વામીશ્રીના ચરણોમાં બેસીને એવી વાત કરે કે યુ આર ગ્રેટ ટીચર, તમે મહાન ગુરુ છો અને તમે મારા અલ્ટિમેટ ગુરુ છો. આધ્યાત્મિક ક્ષેત્રમાં મારા અંતિમ અને સૌથી મહાન ગુરુ તમે છો. અને એમણે એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે હી હેઝ ટ્રાન્સફોર્મ્ડ મી, એમણે મારું રૂપાંતરણ કરી નાખ્યું. એમણે મારી અહમ અને મમત્વની ગ્રંથિઓ ગાળી નાખી. આ કક્ષા સુધીનો અનુભવ કરાવી દેવો, પૂર્ણકામપણાનો અનુભવ કરાવી દેવો. અને એવા પુરુષ, એવા પોતે બૌદ્ધિક છે, એ પોતે એટલા પ્રામાણિક છે ને, કોઈનો દંભ તો પોતે ક્યાંથી સહન કરી શકે, પોતે એટલા નિર્દંભ છે. પણ એ અબ્દુલ કલામ એમણે સ્વામીશ્રી માટે આ પુસ્તક રચી અને એવી વાત કરી કે મારા જીવનનું છેલ્લું કામ મેં કરી નાખ્યું, હવે મારે કાંઈ કરવાનું બાકી નથી. તો એમને કઈ અનુભૂતિ સ્વામીશ્રીએ કરાવી હશે? આ બધાની સામે આપણે જોઈએ ત્યારે આપણને એટલો ખ્યાલ આવે કે મનુષ્ય જેવું જ સ્વરૂપ દેખાય છે, સાધારણ સંત સ્વરૂપની અંદર પોતે દેખાય છે, પણ એની અંદર ઠાસોઠાસ દિવ્યતા ભરેલી છે. બીજી વસ્તુ, શ્રીજી મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં વાત કરી. મહારાજે કીધું કે આવા ભગવાન અને સંત હોય ને, એ મનુષ્યની જેમ બોલે, ચાલે, ઉઠે, બેસે, પણ જો કોઈક ભક્તિભાવથી, શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરીને જો એમના જીવનને તપાસવાનો પ્રયત્ન કરે તો એને ખબર પડે કે એમની ક્રિયાઓ માણસ જેવી જણાય છે, છતાં પણ માણસ જેવી નથી. એની ક્રિયાઓમાં જણાય. સ્વામીશ્રી સામર્થ્ય બતાવે, ચલો એમાં તો દિવ્યતા દેખાય, પણ સામર્થ્ય ન બતાવે, બીમાર પડે. જો કોઈ એમની બીમારીનો ઊંડાણથી અભ્યાસ કરે ને તો એમાંય દિવ્યતા દેખાય. ઐશ્વર્ય બતાવે એમાં તો દેખાય જ. હમણાં ગયા વર્ષની વાત છે, બાપા સારંગપુરમાં બીમાર પડ્યા હતા અને એ વખતે ડૉક્ટર વ્રજલાલ, જે બાપાની બધી મેડિકલ દેખરેખ રાખે છે, એ સારંગપુર આવ્યા હતા. બીજા બધા ડૉક્ટરો પણ ત્યાં આગળ આવ્યા હતા. એ વખતે 7-8 ડૉક્ટરો ભેગા થઈ ગયા હતા બાપાના. રાતનો સમય હતો, લગભગ 11:30 વાગ્યાનો. સ્વામીશ્રી આરામમાં હતા અને ડૉક્ટરો બધા ફ્રી હતા.
એટલે નારાયણચરણ સ્વામીએ આયોજન કર્યું કે બધા આ ડૉક્ટરો સાથે કંઈ ગોષ્ઠી કરો તો કથા વાર્તા થાય. તો એ વખતે બધા ડૉક્ટરો બેઠા હતા અને સત્સંગની બધી વાતો ચાલતી હતી. એમાં ડૉક્ટર વીપી પટેલ, જે આ બાપાના મુખ્ય ડૉક્ટર છે અને સિનિયર પોતે ફિઝિશિયન છે, બહુ સારા અનુભવી છે, એમણે પોતાના અનુભવની વાત કરી કે એમણે કીધું કે મારા ફોઈ છે ને, એમને એકવાર ગળાનો દુખાવો ચાલુ થયો. ડૉક્ટર વીપી પટેલના ફોઈ એટલે અહીંયા આગળ અનિર્દેશ સ્વામી છે, ભરૂચ મંદિરના કોઠારી, એમના પૂર્વાશ્રમના ગ્રાન્ડ મધર થાય, એમના ફાધરના મધર, અને આમના ફોઈ થાય વીપી પટેલના. એટલે એમણે કીધું કે એમને ગળામાં દુખાવો ચાલુ થયો. એટલે શરૂઆતમાં તો બધાને એવું લાગતું કે ઇન્ફેક્શન જેવું હશે, નોર્મલ દવાઓ લીધી હતી, પણ પછી દુખાવો વધતો ગયો. એટલે પછી આમને જ બતાવ્યું, વીપી પટેલને જ બતાવ્યું. એટલે એમણે આગળના બધા ટેસ્ટ કરાવ્યા અને ટેસ્ટ કરાવતા ખબર પડી કે એમને તો કેન્સર છે. પછી ત્યાં અમદાવાદની અંદર જે કેન્સર રિસર્ચ સેન્ટર છે, ત્યાં આગળ વિશેષ નિષ્ણાતો પાસે બધે ટેસ્ટ કરાવ્યા. તો એ લોકોએ કીધું કે આમને તો એકદમ આગળ વધી ગયું છે કેન્સર, અને પરિસ્થિતિ એવી છે કે હવે તો ઓપરેશન કરવાથી પણ કોઈ ફેર પડે એમ નથી. એટલે આમને હવે ઘરે જ રાખો અને જે કાંઈ સિમ્ટમિક એમને ઓછું પેઇન થાય એવી દવાઓ આપે રાખો, બાકી એમાં કાંઈ હવે સુધારો થઈ શકે એમ નથી. એટલે એમને ઘરે રાખવામાં આવ્યા હતા અને સાધારણ રીતે પેઇનની થોડી દવાઓ આપે, ખાઈ શકે એમ તો હતા નહીં. ધીમે ધીમે પ્રવાહી લેવાનું પણ બંધ થઈ ગયું. એટલે પછી એમને પેલી આઈવીથી બધું આપતા હતા, એનર્જીને બધું બાટલા ચડાવતા હતા. એમ કરતાં કરતાં શરીર કથળતું ગયું અને પછી એક સમય એવો આવ્યો થોડાક મહિનાઓની અંદર કે જો આઈવી બંધ કરે એટલે એક દિવસમાં માજી ધામમાં જતા રહે. પછી બધાએ કુટુંબીઓ સાથે મળીને વિચાર કર્યો કે આમને આવી રીતે દુઃખી કરવા એના કરતાં બધું બંધ કરી દો હવે. એટલે બાટલા ચડાવવાનું બંધ કરી દીધું. અંતકાળ નજીક હતો, સગાવાલાને બધાને બોલાવી લીધા હતા. હવે એવું લાગતું હતું કે થોડાક જ સમયમાં એ ધામમાં જશે. એમાં ડૉક્ટરે બધી તપાસ કરીને કીધું કે હવે કદાચ થોડાક સમયમાં એટલે થોડીક મિનિટોમાં ધામમાં જશે, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. એટલે ત્યાં ઉત્તર ગુજરાતની રીત પ્રમાણે, આમ તો આપણે બધે ત્યાં એવી રીત હોય છે કે જમીન પર લીપણ કરી દે. છેલ્લે ધામમાં જવાના હોય તો ધામમાં જતા રહે, પછી જમીન પર પેલું લીપણ કરી દીધું. માજીને જમીન પર લાવી દીધા કે હવે ધામમાં ઉપડી જશે, છેલ્લી હતું હવે. પછી એમને તો કહો બાપાને આશીર્વાદ લઈ લે. એટલે વ્રજલાલે બાપાને ફોન કર્યો. સ્વામી બાપા એ વખતે ત્યાં બોચાસણમાં હતા. વેદજ્ઞ સ્વામીએ ફોન ઉપાડ્યો, કીધું કે મારે બાપા સાથે વાત કરવી છે. એટલે સ્વામીને ફોન આપ્યો. સ્વામી કીધું શું છે? એટલે એમણે કીધું કે મારા ફોઈબા છે અને આવી રીતે પરિસ્થિતિ ગંભીર છે, હવે છેલ્લી અવસ્થા છે, હવે આપ એમને ધામમાં લઈ જાઓ, સુખેથી ધામમાં જતા રહેવા આશીર્વાદ આપો. સ્વામી કે પણ થયું છે શું? એટલે વ્રજલાલે કીધું કે બાપા હવે બધું પતી ગયું છે, હવે કાંઈ કેન્સર છે ગળાનું, પણ હવે એમાં કંઈ સુધારો થઈ શકે કોઈ શક્યતા નથી, અને આપ હવે એ શાંતિથી ધામમાં જાય એવા આશીર્વાદ આપો. બાપા કે એમને પૂછો કે એમને કંઈ ખાવું છે? એટલે એમને કીધું બાપા ખાવાની તો વાત જ ક્યાં છે, કારણ કે મહિનાઓથી બધું બંધ છે, ગળું જ બંધ છે મહિનાઓથી, પાણી પણ નથી પીવાતું, તો પછી ખાવાની વાત? સ્વામી કે પણ પૂછો તો ખરા. એટલે બાપાએ કીધું હતું એટલે પૂછ્યું કે માજી કંઈ ખાવું છે? તો કે હા ખીચડી હોય તો ખાઈએ. હવે આ બધાને આશ્ચર્ય હતું કે ખીચડી કેવી રીતે માગી શકે. તાત્કાલિક કુકર મૂકી દીધું. હવે ખીચડી બનતા તો કેટલી વાર, 15 મિનિટમાં 2 સીટી મારી દીધી, ખીચડી આવી ગઈ વાટકીની અંદર. હજી એને નીચે જ રાખ્યા હતા, ઉપર તો લીધા જ નથી. 2 જણે ઓશીકું પકડીને એમને ટેકો કર્યો, પાછળ બેસાડ્યા. ખબર હતી કે ખાઈ તો શકવાના નથી, ખાલી એમની અંતિમ ઈચ્છા છે એટલે આપણે બનાવી દીધી. મોઢા સુધી નજીક લઈ ગયા અને મોઢામાં ચમચી મૂકી તો ખીચડી ખાઈ ગયા, આખી વાટકી ખાઈ ગયા. એ દિવસથી માંડીને 13 વર્ષ સુધી જીવ્યા. બધું ખાતા હતા, પીતા હતા, ઉઠતા હતા, બેસતા, ચાલતા, ક્રિયા કરતા. તો ડૉક્ટર કહે છે કે આ અમારા સાયન્સમાં કોઈ રીતે બેસતું નથી. તો જેને બધાએ આમ આધાર મૂકી દીધો હોય, છેલ્લી ઘડી ગણાતી હોય, નક્કી કરી નાખ્યું હવે ઉપડી જ ગયા છે. આપણા બાલકૃષ્ણભાઈ છે ધોળકાના હરિભક્ત, અમેરિકાની અંદર હતા, હાર્ટ ફેલ થયું, ડૉક્ટરે ડેડ જાહેર કરી દીધા, મૃત. ડૉક્ટરે કીધું મરી જ ગયા છે.
જાહેરાત કરી દઉં ને આ બાજુ બાપાને ફોન કર્યો કે બાપા મારા પપ્પાની પરિસ્થિતિ આવી છે, એમના દીકરાએ ફોન કર્યો, બાબા કહે કે બાલકૃષ્ણભાઈને કંઈ નથી, હજી એમની પાસે સેવા લેવાની છે. અને પ્રયત્ન કર્યા, જેમને મૃત જાહેર કરી દીધા હતા આજે 15 વર્ષ થયા તોય જીવે છે.